જય માતાજી મિત્રો, આજ તો ઉત્તરાયણ છે એટલે હું વહેલા જાગ્યો હું અને આ પાણી મેલું હું. અત્યારે આજુબાજુ કોઈ જાગી રહ્યું નહીં અને હું જાગી રહ્યો હું અને આ પાણી મૂકીએ છે. ધાબા ઉપર ખાલી બધું અંધારું અંધારું હોય આજુબાજુ, તમે જોઈ શકો છો. હવે હું નહીં ધાબા પર આવી ગયો હું અને હવે પતંગ ચગાવું છું. આટલે રાત થવા જોઈએ, હવે પતંગ ચગાવું. હવે સૂરજ ઉગે હ અને આપણી પતંગ ચગી જઈ હ, અમે દેખાય એ રહી આપણી પતંગ. અને તારે હું ધાબા ઉપર પતરા ઉપર ચડી ગયો હું, બધી પતંગો લઈ આજુબાજુ એક બે પતંગો ચગવા માંડી હ. અત્યારે તો હવે સવાર થઈ જાય હ, સૂરજ દાદા ઉગી જાય અને બધી પતંગો ચગા. આપણે પેલી પતંગનું તોડી ના દીધું એટલે આ ઢાલ ચગાવીએ છીએ અને આ ઢાલ હવે ચગી ગયો આપણો. જુઓ પતંગો ચગવા માંડી હા. આપણા ધાબા પર આ ગીતો વગાડી નાચવા માંડે હા. અને આપણે અત્યારે 2-3 પતંગો કાપી હ અને આપણી આ ચગ પતંગ. આપણે પીળા પતંગની કાપી નાખી હ. હવે અત્યારે અમે ખેતરમાં પતંગ લૂંટવા આવી ગયા હા અને આ ઘઉંમાં પતંગ પડી હ અને આ બધી પતંગો અમે લૂંટી હ અત્યારે આવીને. અને આ ખેતરમાં હ આ ઘઉં આવ્યા હા. આ પતંગ કપાઈને જાય હ એટલે અમે અત્યારે લૂંટવા જઈએ અને એક લૂંટીને આવ્યો હું તોકાની અને આ બીજી પરી તોકાન. હવે આપણે પતંગ લૂંટી ઘરે જઈએ છે. આ બધા આગળ જાય હ પતંગો લઈને. હવે આપણે ઘરે જઈએ, ઘરે જઈને હવે ચગાવીએ છીએ. અત્યારે હવે રાત પડી જઈ છે એટલે હવે અમે નેચે ઉતરીએ છીએ અને આ બધા હજુ થોડી થોડી પતંગો ચગા અને આ વિજયભાઈ હવે નેચે ઉતરી ગયા આ જાય. હવે આપણે આવતા બ્લોકમાં મળીએ. જય માતાજી.